રજૂ કરીએ છીએ. પ્રાસંગિક વિષય છે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ. સંપાદન અને પઠન કલ્પના શાહ. ભારત સરકાર બાળકોના આરોગ્યને પ્રાથમિકતા આપે છે, કારણ કે સ્વસ્થ બાળક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. અને આ માટે ફેબ્રુઆરી માસમાં કૃમિનાશક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં કૃમિજન્ય રોગો નિવારવા, આરોગ્ય જાગૃતિ ફેલાવવા અને બાળકોના પૌષ્ટિક વિકાસને વેગ આપવાનો સમાવેશ થાય છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં માટી અને જળ દ્વારા ફેલાતા પરજીવી કૃમિઓ એટલે કે વોર્મ્સ આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ કૃમિઓ પાચન તંત્રમાં પ્રવેશીને પોષક તત્વો શોષી લે છે, જેના કારણે શારીરિક વિકાસમાં વિલંબ, ભૂખમાં ઘટાડો, રક્તહીનતા, એનિમિયા તેમજ પાચન તંત્રની સમસ્યાઓ જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO આંકડાઓ મુજબ દુનિયામાં સૌથી વધુ વોર્મ ઇન્ફેક્શન એટલે કે કૃમિની તકલીફ ભારતમાં છે. કૃમિ, કરમિયા, ચરચિયા, કરમ, કીડા વગેરે અનેક નામોથી ઓળખાતા માનવ શરીરની અંદર આંતરડામાં પરોપજીવી તરીકે જીવતા કૃમિઓ શરીરની અનેક સમસ્યાઓ સર્જે છે. આ સમસ્યા સૌથી વધારે નાના બાળકોમાં જોવા મળે છે, પરંતુ મોટાઓના આંતરડામાં પણ કૃમિ થવાની સમસ્યા હોઈ શકે છે. કૃમિ લગભગ 20 પ્રકારના હોય છે. પેટમાં કૃમિ પડવાનું સૌથી મોટું કારણ પેટમાં થતી ગંદકી છે. અશુદ્ધ બહારનો ખુલ્લો ખોરાક ખાનારા લોકોને આ સમસ્યા સૌથી વધારે થતી હોય છે. બાળકોમાં કૃમિની સમસ્યા સામાન્ય હોય છે. બાળકોના પેટના દુખાવાનું એક કારણ કૃમિ પણ હોઈ શકે છે. કૃમિ બાળકની પોષણની પ્રક્રિયાને અટકાવી દે છે. તેનાથી બાળકમાં આયરનની કમી જોવા મળે છે અને તેનું વજન પણ ઓછું થઈ શકે છે. કૃમિજન્ય રોગોના લક્ષણોમાં જોઈએ તો બાળકોને પેટમાં દુખે, ખંજવાળ આવે, બળતરા થાય. આ ઉપરાંત બાળકના પેટમાં કૃમિ થવાથી તેને કોઈ પણ વસ્તુને મોંમાં નાખવાની ઈચ્છા થાય છે. મોઢામાં વસ્તુ નાખવાથી બાળકની ભૂખ ઓછી થઈ જાય છે. ત્યારે સમજવું કે બાળકને કૃમિની સમસ્યા છે. જે બાળકના પેટમાં કૃમિ હોય તો તેની લાળ ગ્રંથિ સક્રિય થઈ જાય છે અને તેને વારંવાર થૂંક આવે છે. બાળકના મળમાંથી વધુ માત્રામાં દુર્ગંધ આવે તો એ પણ પેટમાં કૃમિ હોવાના લક્ષણોમાંનું એક છે. મોટાઓની વાત કરીએ તો તેમને બેચેની લાગે, પેટમાં ગેસ બને, હૃદયના ધબકારા અસામાન્ય થાય, અપચો, પેટમાં દુખવું, ઉપરાંત તાવ પણ આવે, ખાવાનું ન ભાવે અને ચક્કર આવે. બાળકોની વાત કરીએ તો કોઈ પણ પ્રકારની ઘડી વસ્તુઓનું વધારે પડતું સેવન કરવાથી, માટીમાં રમવાથી કે માટી ખાવાથી, દૂષિત વાસી શાકભાજી ખાવાથી, ગંદકીમાં રમવું, મેંદા કે ગોળના પદાર્થો ખાવા તથા બાળકની હાથ પગ ધોયા વિના જ માટીવાળા હાથે જમવા બેસી જવાની રીત પણ કૃમિ રોગ ઉત્પન્ન કરે છે. એવી જ રીતે દૂષિત પાણી પીવાથી, ગંદકીવાળી જગ્યામાં રહેવાથી કે ત્યાં ભોજન બનાવવાથી, ઠંડા પદાર્થોના વધારે પડતા સેવનથી આ સમસ્યા સર્જાઈ શકે છે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે, જેમ કે બાળકોમાં લોહીની ઉણપ સર્જાય, કુપોષણ, વધુ પડતી ભૂખ લાગવી, બેચેની, પેટમાં દુખાવો, ઉલટી તથા ઝાડા, વજન ઓછું થવું જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે. કૃમિના ચેપથી બચવાના ઉપાયો જોઈએ તો જમતા પહેલા બાળકોના હાથ સાબુથી ધોવા જોઈએ. કૃમિ નિયંત્રણની દવાની સાથે બાળકોના નખ સાફ રાખવા જોઈએ. સમયાંતરે નખ કાપવા જોઈએ. હંમેશા સ્વચ્છ પાણી પીવું જોઈએ. આ ઉપરાંત ખોરાક ઢાંકીને રાખવો, સ્વચ્છ પાણીથી ફળો અને શાકભાજી ધોવા, રખડતા કૂતરા કે બિલાડાના નજીકના સંપર્કમાં આવવું જોઈએ નહીં. જો બાળકો તેમને અડતા હોય તો તરત જ બાળકના હાથ સાબુથી ધોઈ નાખવા જોઈએ. ભારત સરકારે 2015માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક જાગૃતિ અંગેની શરૂઆત કરી. આ અભિયાન અંતર્ગત શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો પર મફત કૃમિનાશક દવાઓ આપવામાં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ, શાળા શિક્ષકો, આંગણવાડી કાર્યકરો આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવે છે. આ અભિયાનના સફળ અમલ માટે માતા પિતા, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ અને સમગ્ર સમાજનો સહયોગ જરૂરી છે. સ્વસ્થ બાળક, સમૃદ્ધ ભારત એ જ આપણી મહત્વાકાંક્ષા હોવી જોઈએ. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો કૃમિનાશક જાગૃતિ અભિયાન. સંપાદન અને પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.